सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय। सातमो અને આઠમો શ્લોક। चितात्मन प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समनुष्टास्मकञ्चनः એ ભગવાને આપણને બહુ મહત્વને ઉદ્ધરેત આત્માનમ આપણો ઉદ્ધારને અંતઃકરણને ઉપર ઉઠાવવું, પરિપક્વ બનાવવું, પોતાનો મિત્ર બનાવવું। કારણ કે મન આપણું મિત્ર પણ બની શકે અને શત્રુ પણ। તો મિત્ર બનવા માટે અથવા તો આપણું મન મિત્ર બન્યું છે એ કેવી રીતે ખબર પડે? એટલે બંધુત્વને વિસ્તાર આપણને
7મા અને 8મા શ્લોકમાં ભગવાને વાત કરી કે જેનું મન જીતાઈ ગયું છે, એનું મન કેવું છે, એને જીતેન્દ્રિય, જીતેન્દ્રિય એટલે કે જેનો ઇન્દ્રિયો ઉપર એણે કાબુ મેળવ્યો છે, એ ઇન્દ્રિયો ઉપર આપણે કહેવાય ને ઇન્દ્રિયોને અનુકૂળ છે. એટલું જ નહીં, પ્રશાંતસ્ય, એનું મન એકદમ શાંત છે, પ્રશાંત છે, વિક્ષિપ્ત નથી. અને પછી પરમાત્મા એટલે એનો આત્મા પરમાત્માની જેમ વર્તે છે, સમાહિત છે, એટલે કે વિક્ષિપ્ત થતો નથી. એટલું જ નહીં, શીતોષ્ણ સુખ દુઃખે, કેટલાક દ્વંદ્વ એવા છે જે માણસને વિક્ષિપ્ત કરે છે, એનાથી પણ એ મુક્ત છે. એટલે ઠંડી, ગરમી, સુખ અને દુઃખની વૃત્તિઓ ઉત્પન્ન થવી, માન અને અપમાન બધામાં એક જ સમ છે. એના પર આપણે વિસ્તૃત વાત કરીએ. એટલું જ નહીં, આ વ્યક્તિ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન, જેને આપણે પરોક્ષ જ્ઞાન શબ્દ વાપરી કદાચ, અને વિજ્ઞાન લે જેને આત્મસાત કર્યું છે, અને એના કારણે એનો આત્મા, એનું મન કેવું છે, તૃપ્ત બની ગયું છે. સંજાત અલમ પ્રત્યય, હવે એના તૃપ્તિ આવી ગઈ છે. જેમ આપણે કીધું જમતા હોય અને પછી હમણાં દૂધપાકપુરી આવશે, ખૂબ દૂધપાકપુરી ખાધા હોય, પછી કે ના અલમ, હવે મને કંઈ જોઈશે નહીં. પછી આપણે જમ્યા પછી તો ભોજનનો દ્રષ્ટાંત છે, પણ પછી અલમ વૃત્તિ રહેતી નથી. પણ આપણે તો અલમ વૃત્તિ, બસ તૃપ્ત થઈ ગયા, હવે વધારે નહીં. એ પ્રકારની મનની સ્થિતિ એ પ્રાપ્ત કરે છે. અને એના કારણે કેવું છે, કૂટસ્થ એટલે અપ્રકંપ્ય, જીવનમાં પરિસ્થિતિ તો આવવાની છે, એટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય એનો સામનો પણ એને કરવાનો છે. એવું નથી કે બેસી રહેશે, પણ એ વખતે અપ્રકંપ્ય, જે સમયે જે કરવા જેવું છે એ બધું કરશે, પણ એનાથી એ વિક્ષિપ્ત થતો નથી, અપ્રકંપ્ય. એની પણ વિસ્તારથી આપણે બધી વાત કરેલી છે. વિચિતેન્દ્રિય એટલે કે જેના કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંને શબ્દ છે ને, વિજિતેન્દ્રિય, કર્મેન્દ્રિય અને જ્ઞાન બંને ઉપર એનો કાબુ મેળવેલો છે. એટલું જ નહીં, કેવું છે, સમલોષ્ટાસ્મ કાંચન, એટલે કેટલીક વસ્તુ આપણા માટે એટલી બધી મૂલ્યવાન હોય છે કે એના મેળવવા માટે આપણે જીવનમાં ઘણો બધો સમય પ્રસાર કરી દઈએ છીએ. એમાં જ આપણું મન ચોટેલું છે. કયું? સમલોષ્ટ કાંચન, સામાન્ય કાંચન, સોનું, જે કેટલીક વસ્તુ આપણા માટે કિંમતી હોય છે, અને એના લીધે આપણું મન વિકસિત છે. આમાં આ વ્યક્તિને ખબર નથી પડતી એવું નથી. સોનાની કિંમત છે, વ્યવહાર માટે ઉપયોગી છે, બધી ખબર છે. એ રીતે લોષ્ટ અને કાંચન એટલે આપણે જે માટીનું ઢેપું કે પથ્થર અને સોના બધાને માટે સમાન મૂલ્ય છે, એટલે કે જીવનમાં ઉપયોગી છે, પણ એ મારા માટે વધુ મૂલ્યવાન નથી. આપણે તો મૂલ્યવાન કરતાં પણ વધુ મૂલ્યવાન સ્થાપિત કરે છે, એ એનામાં નથી. એટલે કે જેને બધા માટે સમાન ભાવ છે, અને એને જ કહેવામાં છે યોગી. યુક્તિ ઉચ્યતે, યોગીને સમાહિત કહેવામાં આવે છે. આટલું કહ્યા પછી હવે આગળ જઈએ તો હવે આવે છે 9મો શ્લોક. સુહૃન્મિત્રાર્યુદાસીન મધ્યસ્થદેશ્ય બંધુષુ, ત્રાયુદાસીન મધ્યસ્થદેશ્ય બંધુષુ, સાધુષ્વપી ચ પાપેષુ, સાધુષ્વપી ચ પાપેષુ, સમબુદ્ધિર્વિશિષ્યતે, સમબુદ્ધિર્વિશિષ્યતે. પહેલી લીટીમાં આ બધા શબ્દોનો એક સમાસ છે, એટલે આપણે છૂટું પાડ્યું નહીં, અને સાથે બોલવા પ્રયત્ન કર્યો. બરાબર? સુહૃન્મિત્ર યુદાસીન મધ્યસ્થ દેશ્ય બંધુષુ.
એક સમાસ છે. શું કહે છે? સુહૃદ, પછી મિત્ર, મિત્રાર્યુર છે ને, શુરુન મિત્રાર્યુદાસીન, મિત્ર, પછી અરી, પછી ઉ નીકળશે. યને યકારા છે એ સંધિત બન્યો છે, અરી અને ઉદાસીન, પછી મધ્યસ્થ, પછી દેશ્ય અને બંધુષો. પહેલાં તો આપણે દરેક શબ્દને શંકરાચાર્ય બતાવે છે એ પ્રમાણે જોઈએ. તો સુહૃદ, મિત્ર, ઉદાસીન. સુહૃદ કોને કહેવાય? તો કે પ્રત્યુપકાર અનપેક્ષ, ઉપકાર કરતા, પ્રત્યુપકાર અનપેક્ષ ઉપકર્તા. એટલે કે જેને, ઘણા લોકો એવા હોય છે કે હું કોઈને મદદરૂપ થાઉં પણ એ પછી મને મદદરૂપ થશે. આજે હું બાળકોને મોટા કરું છું, પછી ભવિષ્યમાં મારા બાળકો મારું કાળજી કરે છે. એને સુહૃદ કહેવાય નહીં. સુહૃદ એ છે કે જે મદદ કરે છે પણ એ પછી મને ભવિષ્યમાં મદદ કરશે. અનપેક્ષ એને કહે છે પ્રત્યુપકાર અનપેક્ષ, પછી મને બીજો ઉપકાર કરશે. મેં આને કટલું કર્યું અને એ મને ઉપયોગી થશે. સામાન્ય રીતે મનુષ્યના મનમાં એવું જ હોય છે કે હું આનો ઉપકાર કરું છું અને મદદરૂપ થાઉં છું તો ક્યારેક એ મને મદદરૂપ થશે. સિવાય કે ભગવાને બાળકને ઉપયોગી થતી હોય પછી ભવિષ્યમાં એને છોડી દેતો હોય તો દુઃખ તો થતું હશે એને, પણ જેને દુઃખ જ થતું નથી કારણ કે એને ઉપકારની અપેક્ષા રાખી નથી. એને કહેવાય સુહૃદ. એને કોણ છે? ભગવાન. ભગવાન માટે શબ્દ વાપરે સુહૃદ. આગળ 5મા અધ્યાયમાં સુહૃદ એટલે કે જે કોઈ અપેક્ષા જ નથી, બસ કોઈ જરાક દુઃખી જુએ અને પ્રાર્થના કરે દુઃખ માટે કે મને મુશ્કેલી છે, ભગવાન દોડો, ભગવાન આવી કરી જાય. પછી મને પાછળથી મારો ભક્ત શું આપશે એવી કોઈ અપેક્ષા નથી. સુહૃદ. અને આવા મનુષ્ય પણ હોય છે, કોઈકની મુશ્કેલીમાં જુએ તરત મદદ કરી આવે, પછી એને કોઈને વખાણ કરે એવા વખાણ કરવાની રાહ જોયા વગર મદદ કરી નીકળી જાય માણસ. નામ કહેવાય છે સુહૃદ. પછી છે બીજો શબ્દ છે મિત્ર. મિત્ર એટલે સ્નેહવાન. મિત્ર કોને છે? સ્નેહવાન એટલે કે જેને પોતાના વ્યક્તિ માટે સ્નેહ છે, પ્રેમ છે. અને મિત્ર માટે તો સુગ્રીવજીની સાથે જ્યારે ભગવાને મિત્રતા કરાવી હનુમાનજી મહારાજે, ત્યારે રામાયણમાં તુલસીદાસ મહારાજે બહુ વિસ્તારથી વાત કરી છે. મિત્ર કોને કહેવાય? ખરા અર્થમાં કે જેને પોતાના મિત્રની મુશ્કેલીમાં બધું ભૂલી જઈ એને ખડા પગે એને મદદ કરવા માટે તૈયાર થાય. એને સંભળાવવાનું કે તો આમ કર્યું, આમ ન કરવું જોઈએ તો તેવું કહેવાની જરૂર નથી લાગતી એને. એ તો એના મિત્રને, મિત્ર એટલે કે સ્નેહ છે, ગમે ત્યારે એને ઉપયોગી થવાની એને ભાવના છે, પણ સામે એને પણ મળવાનું છે એવું એને ખ્યાલ છે, એટલા માટે. પછી આવે છે અરી. અરી એટલે શત્રુ. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા જેની વાત કરવામાં આવે છે એ તો જ્ઞાની છે, યોગીની વાત છે, તો પછી એને કોઈ શત્રુ હોય? જ્ઞાનીને, સાધુને શત્રુ હોય? પ્રશ્ન થાય ને કે એને ક્યાંથી શત્રુ ઉભા કર્યા? એની દ્રષ્ટિમાં આગળ સમબુદ્ધિ વિશિષ્ય તે એની દ્રષ્ટિમાં શત્રુ નથી કોઈ વ્યક્તિ, પણ બને એવું કે એની હાજરી માત્રથી શત્રુ બની જાય. એવું સંન્યાસી માટે નહીં, ઘણા બધા લોકોને અનુભવ થતો હોય કે કંઈ કર્યા વગર કોઈને માટે આપણે શત્રુ બની ગયા. જેમ સ્વામીજી મહારાજ કે પેલો સાધુ છે મસ્તીમાં રહેતો હોય, આનંદમાં રહેતો હોય, આ કેમ આનંદમાં રહે છે? ઈર્ષ્યાને લીધે શત્રુ બની જાય. પહેલાં એને એમ જોઈને એની સાથેનો વ્યવહાર, પહેલાં સાધુને જોઈને ઓલું વ્યક્તિને શત્રુ માને છે એટલે એનો વ્યવહાર બદલાય છે. અથવા તો સ્વામીજી કહે ઘણી વખત તો કે કેટલાક લોકો એવા હોય કે જેને પોતાનું નાક જરાક બેઠેલું એકદમ બેસી ગયું તો બીજાનું નાક જોઈને એમ થાય કે આનું નામ કેમ આવું છે, અને એના માટે શત્રુ બની જાય. અથવા તો શત્રુ બનવાના ઘણા કારણ છે. કંઈ નહીં તો આ વેદાંત શીખવાડતા હોય તો એ વ્યક્તિ પણ શત્રુ બની જાય કે એ આવું કહે છે બરાબર નથી, બધું જ પરમાત્મા છે, કેવી રીતે હોઈ શકે, તું પણ એ જ છે, એ કેવી રીતે હોઈ શકે, આ તો ખોટું શીખવાડે છે. માટે
એ શત્રુ બની શકે. પણ આ બધા માટે આ વ્યક્તિની દ્રષ્ટિ કેમ છે આપણે પછી જોઈએ. તો કહે છે કોઈ કારણ વ્યવહારમાં બધા લોકો આવવાના છે. કોઈ સુરત છે, સુરત પણ વ્યક્તિને સાથે એને મળવાનું બની શકે. કોઈ મિત્ર છે, કોઈ અરી છે, અને કેટલા છે ઉદાસીન. આ બધા જ પ્રકારના લોકો આપણને જીવનમાં જોવા મળી શકે. ઉદાસીન એટલે જે ઉદાસીન એ ઉપર ઉઠી ગયો છે. એટલે કે તમે જુઓ ઘણી વખત આવું થતું હોય, તમે ફરવા જતા હોય, સામેની વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ પણ તમને મળે સામે, તમે હાથ ઊંચો કરો, હસો, બસ પતી ગયું. લિફ્ટમાં જતા હોય, લિફ્ટ મોટું અત્યારે આજકાલ કેટલા બધા માળનું મકાન હોય, લિફ્ટમાં જતા હોય, હસો, અહીંયા રહો છું, બસ પતી ગયું. એથી વધારે કંઈ પ્રકારનો સંબંધ નથી. એને કંઈ ઉદાસીન. અથવા તો અહીંયા કહે છે ને કસ્યચિત પક્ષમ ભજ્યતી, એટલે કે એ કોઈનો પક્ષ જ નથી લેતો. બે જણ કદાચ ઝઘડતા હોય તો એ કોઈનો પક્ષ લે નહીં, પણ એમાંય મુશ્કેલ પડે. એટલે એક મહાત્માએ ઉદાસીનનું દૃષ્ટાંત આપ્યું ચામાચીડિયાનું. પક્ષીઓ કે ચામાચીડિયા તમે અમને મદદ કરો, આ પશુ બહુ હેરાન કરે છે. તો કે ભાઈ હું તો પક્ષી ક્યાં છું? હા, એટલે તો કે સારું. તો પશુ કહે કે તમે તો કે મારે 4 પગ ક્યાં છે? મારે તો 5 છે. એટલે બેમાંથી એકેનો પક્ષ લે દો નહીં. તો પછી કહે છે કે એના માટે એને ઊંધા માથે લટકવું પડ્યું. તો જસ્ટ ચોકની વાત છે. પણ ઉદાસીન એટલે કે જે કોઈનો પક્ષ લેતો નથી, તટસ્થ છે એવું કહી શકાય. તો બીજા કેટલાક લોકો એવા પણ છે, કેવા છે? મધ્યસ્થ. મધ્યસ્થ એટલે વિરોધી ઉભયો હિતેશી, બંને પક્ષના હિતેશી કહેવાય. તમે જો ઘણી બધી વખત લગ્નમાં પણ લગ્ન થતા તો મધ્યસ્થ વ્યક્તિ હોય, જે બંને છોકરાના પક્ષને પણ ઓળખતા હોય, છોકરીના પક્ષને ઓળખતા હોય, એટલે બંનેને જોઈને રાખીને મધ્યસ્થી કહેવાય, જે બંનેનું હિત જોવે છે. કોઈ આપણે ઝઘડતા હોય બે છોકરા, તો માં શું કરે? મધ્યસ્થી બને, બંનેને શાંત કરવાનું કામ કરે, એને કહેવાય મધ્યસ્થ. પછી આગળ કહે છે દેશ્ય. દેશ્ય એટલે આત્માન અપ્રિય. શંકરાચાર્ય મહારાજ કે દેશ્યની વ્યાખ્યા કરતા આત્માન અપ્રિય. મહારાજ કીધું જોઈએ. અચ્છા, આત્માનો દેશ્ય એટલે કે આ દેશ્ય ક્યારે બને? એટલે પોતાને માટે અણગમો, કોઈ વ્યક્તિને માટે અણગમો ઉત્પન્ન થવો, કાં તો એના કર્મથી, બરાબર ને? દેશ્ય એટલે કોઈના કર્મથી કે એવા ગુણના કારણે એ વ્યક્તિ દેશ્ય બની છે. ભગવાન પણ બની જાય દેશ્ય. કેવી રીતે કે પછી યાદ છે સ્વામી દયાનંદ ટંકારાવાળા, આપણા સ્વામીજી મહારાજ તો ઘણા વર્ષો પછી નામ આવ્યું છે, એમને મળ્યું છે. પણ એ વખત શિવરાત્રિની પૂજા કરતા હશે અને ઉંદરડો આવીને ભગવાનના શિવજીના પર ચડ્યો અને મીઠાઈથી ખાઈ ગયો. એટલે એને થયું કે આ ભગવાન કહેવાય? તમે સાંભળ્યું હશે કે ભગવાન કહેવાતા હશે. ભગવાને ઉંદર એની ઉપર ફર્યો, એમની ધરાવેલી મારે ધરવાની હતી નૈવેદ્ય, એ પણ ખાઈ ગયો. એમને ઉંદર પર તો દ્વેષ થયો જ, અણગમો, પણ એમણે જાહેર કર્યો, આખો એક આર્ય સમાજ બનાવ્યો. એટલે કે મૂર્તિ પૂજાનું ખંડન કર્યું. મૂર્તિ પૂજા કરાય જ નહીં. તમે મૂર્તિ કરો, પણ ભગવાન જ ક્યાં છે? જો ભગવાન હોત તો ઉંદરડાને એને અટકાવ્યો ન હોત. અને ભગવાન જેવી વસ્તુ મૂર્તિમાં હોતી નથી. ખ્યાલ આવે છે? એ બધું દ્વેષ્ય, આત્માનો અપ્રિય. એટલે ભગવાન પણ દ્વેષ્ય બની શકે. પણ આપણે જરાક વિચાર કરીએ કે ઉંદર પણ ભગવાનનું સર્જન છે ને. તમે વિચાર કરો કે નાનો બાળક દાદાના ખભા પર ચડી જાય, માથા પર બેસી જાય, તો દાદાને શું કરે? દાદાના ખભા ઉપર બે ચડી બેઠા હોય, આમ તો ઊભા હોય ત્યારે તો ન ચડી શકે, બેઠા હોય ત્યારે રમત દાદા કરતા માથા પર, અહીંયા ખભા પર બેસે, માથા પર બધા ટાપડી મારે, ગમે તે કરે, તો દાદા શું કરે? એને મારી નાખશે?
ના, કારણ કે એનો પૌત્ર છે. એમાં બધા ઉંદર હોય કે જે હોય ભગવાનનું સંતાન છે. તો ભગવાન એટલા ટૂંકા જીવના છે કે મારી નાખે કે નક્કી કરે, પણ એવું આપણે વિચારતા નથી. પણ એટલે પછી એમણે આ તો આપણે એમની વાત કરી છે કે એમણે મૂર્તિ પૂજાનો તિરસ્કાર કર્યો, પણ એમણે ઘણું બધું કામ કર્યું છે. એવું પણ આપણે એમને સંપૂર્ણ રીતે ઓલું નથી કરતા. આર્ય સમાજમાં ઘણા યજ્ઞ કેવી રીતે કરવા, વેદનો પ્રચાર, વેદના ચારે વેદનું ખૂબ મોટું કામ કર્યું છે, મંત્રોને સમજાવવાનું. એટલે એમાં આપણે ના પાડી શકીએ. પણ અમુક વસ્તુ મને ન ગમે, કોઈનું કર્મ ન ગમે, કોઈના ગુણ ન ગમે, અને એ વ્યક્તિ કઈ બની જાય દેશ્ય. પણ દેશ્ય પણ ઘણી વખત આપણે માટે હિતકારી છે, કારણ કે આપણો દ્વેષ કરે બધાને કીધા ફરે તો આપણો શું પ્રચાર જ કર્યો એણે. ચાલો એ વાત પછી કરીશું. પણ ટૂંકમાં દેશ્ય એટલે જે આત્માને અપ્રિય છે તે. અને પછી બંધુ. શું બંધુ? એટલે સંબંધી. સંબંધી એટલે પુત્ર, પતિ, પત્ની, ઘરના બધા સભ્યો બધાને બંધુ કહેવાય, સંબંધી. પણ એ સંબંધી કોને કહેવાય? કે જેનો અભિપ્રાય મારા માટે મૂલ્યવાન છે. એ લોકો શું કહેશે, કેમ કહે છે, અને એના કારણે ખબર છે સ્વામીજી કે સંબંધીઓ પણ આપણો લાભ જ ઉઠાવે લાગણીનો. સમજો મમ્મી છોકરાઓ આવું કરતા જ હોય છે. મા પાસે કંઈક જોતું હોય તો મા તો કેવી આમ ગીત ગાય, મમ્મી મેરી પ્યારી મમ્મી મેરી, આમ મને કોઈ વાત કરે છે કે ભાઈ મને તો ત્યાર ન હોય, પણ કે આવું કરીને છોકરો બધું લે છે. એટલે સંબંધી જે આપણી લાગણીનો લાભ ઉઠાવી જાય એવા સંબંધીઓ, એને કહે સંબંધીઓ. પછી કે સાધુ. સાધુ એટલે શાસ્ત્ર અનુવર્તિષ્વપી. સાધુ કોને કે શાસ્ત્રને, સાધુ એટલે સજ્જન, બરાબર? સજ્જન અને દુર્જન એ શબ્દ પાપી માટે વાપરીએ તો સાધુ એટલે જે શાસ્ત્રના પ્રમાણે પોતાનું જીવન ચલાવે છે. સ્વામીજી કે એવું બરું જરૂરી નથી. શાસ્ત્રને આધારે જીવન ચલાવે છે, કારણ કે એનામાં હિંમત નથી. સુરામ ન પીબે શાસ્ત્રે કહ્યું છે. પણ હવે ત્યારે સુરા જ હશે. અત્યારે કદાચ શાસ્ત્રમાં લખવું હોય તો નસીની દ્રવ્યો, પછી આ શું કહે છે એમાં ગાંજો, કેટલું બધું પકડાય છે. એ બધા ન લેવા જોઈએ. પેલી વ્યક્તિ પણ નથી લેતી, પણ એટલે ધાર્મિક છે, સાધુ છે એવું ન કહેવાય. એ અમુક વસ્તુ ખોટું કરતી નથી માટે ધાર્મિક છે એવું ન કહેવાય. કેમ? એ કરવાની એક ક્ષમતા ધરાવતો નથી. જો એને એવી પરિસ્થિતિ મળી જાય તો કરી નાખે, તો એ સાધુ નથી. પાછી ખ્યાલ આવે છે? આ ચર્ચા એટલે કરે છે કે સાધુ એટલે જે શાસ્ત્રને અનુરૂપ પોતાનો વ્યવહાર કરે છે. પણ એક કઈ વ્યક્તિ છે કે જે ખરેખર ધર્મ વિશેનું જ્ઞાન છે, સમજદારી છે, અને એનાથી એને શું લાભ મળવાનો છે એની સમજદારી છે, સ્પષ્ટતા છે, માટે એ ધર્મનું આચરણ કરે છે. એ કોઈ ટેન્શનથી નહીં. એ બીજી વ્યક્તિ પણ ધર્મનું આચરણ કરે છે, પણ એ ભયથી કરે છે, ડરથી. આ સમજદારીથી કરે છે. એટલે બે બહુ ફેર છે. સમજદારીથી કરવું ને ધર્મનું આચરણ. અસમર્થતાને લીધે પોતાની એ પ્રકારની શક્તિ નથી માટે ડર છે, માટે એ નહીં. પણ જે સમજદારીથી ધર્મશાસ્ત્ર કહે છે એ પ્રમાણે પોતે જીવન જીવે છે, એટલે કે એનામાં આંતરિક દબાણ નથી, એમાં કોઈ સમસ્યા નથી, એને કહેવાય સાધુ. પાપી. પાપેશુ એટલે પ્રતિષિદ્ધકારીશું સર્વેશુ સમબુદ્ધિ. કેટલાક લોકો એવા પણ છે કે જે શાસ્ત્ર કહે છે એના પ્રતિષિદ્ધ ઉલટું જ કરવું. ખ્યાલ આવે છે? શાસ્ત્રએ કહ્યું કે સત્ય બોલવું છે તો ખોટું જ બોલો, કોઈનું લઈ લેવું, ચૂંટવી લેવું, આ બધું નસલી પદાર્થ દ્રવ્ય બધું જ કાર્ય કરે છે. એટલે ટૂંકમાં
પાપનું આચરણ કરે છે. એટલે ખરેખર પાપી કોને કહેવાય? જે આ પ્રકારના જીવન જીવે છે એવું વ્યક્તિને પાપી કીધું. હવે આ બધા માટે કહે છે સાધુ સ્વપીછુ પાપેશુ સમબુદ્ધિ વિશિષ્યતે. સમબુદ્ધિ કર્મે અપી અવ્યાપૃત બુદ્ધિષુ. અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે, આપણે જ્યારે સમજીએ તો આપણે આવી બધી જુદા જુદા પ્રકારની વ્યક્તિઓને મળીએ છીએ ત્યારે આપણે જો વિચારીએ કે ખરેખર આપણે વ્યક્તિની સાથે સંબંધ રાખીએ છીએ કે એના લક્ષણ સાથે. તમે જોજો, સામાન્ય રીતે આપણે કોઈની પણ સાથે વ્યવહાર કરીએ, આપણે ચર્ચા આપણા માટે કરીએ છીએ, આને તો અર્થ જો સરળ છે, પણ આપણે આપણી જાતને પણ સાથે સાથે જોતા છીએ તો જ આપણા ગીતા ઉપયોગી થાય. તો સામાન્ય રીતે આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ તો આપણે અભિપ્રાય બાંધીએ છીએ. એટલે આપણે વ્યક્તિની સાથે સંબંધ કરતાં અભિપ્રાય, આપણો જે નિર્ણય છે એની સાથે વ્યવહાર કરતા હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ધનવાન છે, ખૂબ પૈસા છે એને, અને એ લોકો પાર્ટીમાં જાય અથવા લગ્નમાં જાય કોઈના, તો કોઈને શોધે? એના જેવા ધનવાન વ્યક્તિને, એની સાથે જ બોલશે. કોઈ ધનવાન ન હોય, ગરીબ હોય, પોતાની બેન પણ હોય ને ઘણી વખત એવું બને, તો એની સામે નહીં જોવે. કારણ કે એ કોને જોવે છે? પોતાના અભિપ્રાય. અમે ધનવાન છીએ તો ધનવાનને માભાને છાજે એવી રીતે કરીએ. એવી રીતે તમે જો કોઈ વિદ્વાન હોય તો એની પાસે, એટલે આપણે આપણા જેવા લોકોને શોધી કાઢીએ, આપણા વિશેનો અભિપ્રાય, અને એટલે એવા અભિપ્રાયવાળા વ્યક્તિ સાથે જ વ્યવહાર કરીએ. તો એની સામે જોઈએ નહીં, જતા રહે. ઘણી વખતે આ વ્યક્તિ વિદ્વાન છે, આપણે એની પાસે જશું તો આપણે કેવા લાગશું? વામણા લાગશું, જતા રહે, દૂર ભાગે. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે આપણે વ્યવહાર કરીએ ત્યારે આપણા અભિપ્રાયો જે છે એની સાથે વ્યવહાર કરીએ છીએ, વ્યક્તિ સાથે નહીં. પણ આ વ્યક્તિ કેવી છે? સમબુદ્ધિ વિશિષ્યતે. એ વ્યક્તિ સમબુદ્ધિ છે, એટલે કે આવા બધા જુદા જુદા પ્રકારના લોકોની સાથે સંપર્કમાં આવે ત્યારે, સંપર્ક કરવા જતો નથી પણ આવે ત્યારે સોસાયટીમાં બધા પ્રકારના લોકો રહેવાના, અને એ વખતે એ કોને સાથે વ્યવહાર કરશે? કારણ કે પહેલાં તો એક જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આ વ્યક્તિ કેવી છે? આગળ કીધું જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જેને જ્ઞાન છે આત્માનું, એની જ્ઞાનને વિજ્ઞાન છે, અને એના કારણે એ પોતાનાથી પહેલાં સંતુષ્ટ છે. પોતાના વિશે પણ કોઈ અભિપ્રાય નથી અને લોકોના પણ વિશે અભિપ્રાય નથી. એટલા માટે સમબુદ્ધિ, બધા સાથે અભિપ્રાય વગર, કોઈની અભિપ્રાય વગર આદર સાથે મળે છે. તો શું એને ખબર નથી પડતી કે શત્રુ છે કે મિત્ર છે? બધી ખબર પડે છે. આ વ્યક્તિ એની સાથે શત્રુતાનો ભાવ રાખે છે, પણ છતાં દાખલા તરીકે પેલી શત્રુ જે હંમેશા આ વ્યક્તિને શત્રુ માનીને એની સાથે વ્યવહાર કરતો, એને તો ઉતારી પાડી, એની સાથે તિરસ્કારનો વ્યવહાર કરતો, પણ છતાં જો એ કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાય અને એને ખબર પડે પેલી આ સમબુદ્ધિ જે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા છે તે, તો એ તરત જ એને મદદ કરશે. એમ નહીં માને કે અમારો શત્રુ છે, અમારો આ છે. એટલે એનામાં બુદ્ધિમાં કે સમતા છે, બધાની સાથે કહેવાય ને સમબુદ્ધિ. વ્યવહારમાં કોઈ અભિપ્રાય વગર, અનાદર વગર, નિંદા વગર, કોઈ પ્રકારના અભિપ્રાય વગર એની સાથે વ્યવહાર કરશે. માટે કહે છે વિશિષ્યતે. વિશિષ્યતે એટલે જે બધામાં શ્રેષ્ઠ છે. આ બધામાં શ્રેષ્ઠ એટલે કોઈની સાથે કે પાપીને જોઈએ આપણે તરત બીજો પ્રકારનો પ્રતિભાવ થાય, આપણે સાધુને જોઈએ તો એક પ્રકારનો, અસાધુને પાપીને જોઈએ બીજા પ્રકારનો, પણ એનામાં એવા પ્રકારનો કોઈ અભિપ્રાય કે પ્રકારનો વ્યવહાર, અભિપ્રાયને આધારે વ્યવહાર નથી. એટલા માટે કહે છે યોગારૂઢાનામ સર્વેશામ ઉત્તમ વિશિષ્યતે. એટલે જે બધા યોગારૂઢો છે એમાં આ પ્રકારના ગુણ ધરાવતો વ્યક્તિ કે જે બધા માટે સમાન રીતે
વ્યવહાર કરી રહ્યો છે. એના માટે કહે છે સવિશિષ્યતે. હવે આવું ઉત્તમ વ્યક્તિની બનવા માટે આપણે બે વાત કરી, એક અંતરંગ સાધનની અને એક બહિરંગ સાધનની. જેમ યજ્ઞ આગાદી કરવા પૂજા વગેરે કે બહિરંગ સાધન છે. તો એના માટે અહીંયા દ્રષ્ટાંત આપે છે કે આવા પૂજા વગેરે કરતાં કરતાં એક વખત એવો આવે કે આપણને કે જે કૂવામાં પડી ગયા હોય અને પછી કોઈ વ્યક્તિ દોડું આપીને આપણે બહાર કાઢે અને પછી શું એમ પછી એને દોડાને છોડી દે છે. યજ્ઞ આગાદીમાં પણ એક પરમાત્માની જાણવાની ઈચ્છા થઈ પછી આ બધું જ છૂટી જોયું. અથવા તો આ શ્લોકને 10મા શ્લોકને આગળના શ્લોક સાથે શું સંબંધ છે બીજી રીતે પણ જોઈ શકાય. સમબુદ્ધિ વિશિષ્યતે, આ સમબુદ્ધિવાળો ખરેખર ઉત્તમ છે. તો આ સમબુદ્ધિ મેળવવા માટે શું કરવું જોઈએ? તો ગીતામાં બે સાધન કહે છે. સમબુદ્ધિ મેળવવા માટે અથવા તો અસુરક્ષામાંથી મુક્તિ મેળવવા માટે. સમબુદ્ધિ એટલે શું? અસુરક્ષામાંથી મુક્તિ અથવા તો મોક્ષ, એની પ્રાપ્તિ માટે બે સાધન છે, બે પ્રકારના અનુષ્ઠાન છે. એક છે કર્મયોગ, જેની વાત ભગવાને આગળ કીધી. આ શ્લોક આ અધ્યાયના પ્રારંભમાં પણ કર્મયોગની પ્રશંસા કરી. અને બીજું છે ધ્યાન યોગ. હવે ભગવાન ધ્યાન યોગની વાત કરે છે. તો એના માટે શું કરવું જોઈએ? તો હવે કહે છે 10મા શ્લોકમાં યોગી યુંજીત સતતમ, યોગી યુંજીત સતતમ આત્માનં રહસી સ્થિતઃ, આત્માનં રહસી સ્થિતઃ એકાકી યત ચિત્તાત્મા, કિયત ચિત્તાત્મા નિરાશીરપરિગ્રહ, નિરાશીરપરિગ્રહ. એટલે અહીંયા કહે છે અન્વય જોવા માટે પ્રયત્ન કરીએ તો યત ચિત્તાત્મા નિરાશી, બીજી રીતિમાં પહેલાં લઈએ છીએ યત ચિત્તાત્મા એટલે જેનું યત ચિત્ત આત્મા એટલે મન, ચિત્ત એટલે મન અથવા તો સ્મૃતિ, અને આત્મા કહેવાય સંયત છે, તેના સંયત છે, પ્રસન્ન છે. અથવા તો સંયત છે, પ્રસન્ન છે, અથવા તો રિલેક્સ. મન અને ધ્યાનના સંદર્ભમાં છીએ એટલે આપણે રિલેક્સ વાપરી શકીએ કે શરીર અને મન એનું હળવાશ અનુભવે છે. યત ચિત્તાત્મા. પછી કેવું છે? નિરાશી. નિરાશી એટલે અહીંયા કહે છે નિરાશી વીત તૃષ્ણા, જેનામાંથી તૃષ્ણા જતી રહી છે. પછી કેવું છે? અપરિગ્રહ, જેનામાં પરિગ્રહનો અભાવ છે. આપણે બધા શબ્દ પછી જોઈએ છીએ. અપરિગ્રહ. પછી કહે છે એવો યોગી એટલે ધ્યાની. યોગી એટલે ધ્યાન કરતા, ધ્યાની. યોગી શું છે? યોગી એકાકી, એકાકી રહીને, એકાકી લઈને અસહાય શબ્દ વાપર્યો છે. આપણે જોઈશું એકાકી એકલા રહીને સતતમ આત્માનમ એકાકી રહસી સ્થિત. એકાકી રહસી એટલે શું શબ્દ પણ મહત્વનો છે. રહસી એટલે એકાંતમાં, એકાકી એટલે એકલો, એકાંતમાં એકલો રહીને સતતમ આત્માનમ યુંજીત એ સતત નિરંતર આત્મામાં જોડાઈ રહે છે. અથવા આત્માનો અર્થ મન સાથે જોડાઈ રહે છે, અથવા તો આત્માનો બીજો અર્થ વિશેષ સાથે પોતાના ધ્યાનના વિષય સાથે સતત સંપર્કમાં રહે છે. આવી વ્યક્તિ એટલે પહેલાં સમદર્શની વાત કરી, સમબુદ્ધિની. હવે બનવા માટે શું કરવું જોઈએ? ધ્યાન. તો ધ્યાન માટે શું કરવું જોઈએ? પછી પાછું
બીજી પ્રક્રિયા બતાવશે, પણ અહીંયા તો પેલી વાત કરે છે યત ચિત્તાત્મા. કારણ કે બહુ મહત્વનું છે કે મનને યત ચિત્તાત્મા, ચિત્ત અને આત્મા, શરીર પણ સ્થિર રહેવું જોઈએ, શરીર પણ સ્વસ્થ રહેવું જોઈએ. શરીર માટે પણ આપણને સતત અભિપ્રાયો હોય તો ધ્યાનમાં યાદ આવે, હું તો ઊંચી છું ને નીચી છું, અથવા તો ગોરું છે ને કાળું છે, નાક આવું છે ને કાન આવા છે. કારણ કે લોકો બધા કહેતા હોય આરામથી, જો તારા કાન તો કેવડા મોટા છે, તારો આમ કેમ છે, નાનપણમાં કીધું હોય પછી સતત એના અભિપ્રાયો સ્થિત થઈ ગયા હોય, એટલે એમાંથી પણ રિલેક્સ અથવા તો બીજી રીતે પણ રિલેક્સ થવાય આપણે વાત કરીશું. અને કારણ કે મનમાં પણ ચિત્તમાં, મન એટલે ચિત્ત, સ્મૃતિ, અને સ્મૃતિમાં પણ તમે જોજો, કારણ કે ભૂતકાળમાં કંઈ ઘટના ઘટી હોય એના લીધે હોય, અથવા એક સંસ્કાર જ પડી ગયા. જેવું મન શાંત કરીને બેસે એટલે તરત જ સંસ્કાર પ્રમાણે બહાર વિચાર કરવા દોડી જાય. આ બંનેમાંથી હળવાશ અનુભવી, અને એટલા માટે યત ચિત્તાત્મા એનો એક અર્થ આપણે આવો કર્યો કે મન અને ચિત્ત હળવાશ અનુભવે છે, અથવા તો મન અને ચિત્ત એના કાબૂમાં છે, જીતેન્દ્રિય કહી શકાય. મન અને ચિત્તને, મન અને શરીરમાં ઇન્દ્રિયો પણ આવી જાય, શરીર અને મનને જેણે જીતી લીધા છે. પણ કેવી રીતે કરવાના? તો ધ્યાન માટે આવું પણ કરી શકાય, જે આપણે કરીએ છીએ કે એને જોવા માટે આપણે શરીરનું નિરીક્ષણ કરતા હોય એટલે હળવાશથી. તમે જુઓ ધ્યાનમાં બેસી ત્યારે આપણે આગળ તો જોઈશું જ, પણ મન અને ચિત્તને હળવા કરવા માટે આપણે શરીરનું નિરીક્ષણ કરતા હોય છે. પગના અંગૂઠાથી શરૂ કરી દરેક અંગને ધીમે ધીમે જોતા જઈએ તો એકદમ મનમાં અને શરીરમાં હળવાશ અનુભવાય છે. આપણે ધ્યાન જ્યારે શિબિરમાં જઈએ ત્યારે કરતા હોય છે, એમાં આ પણ કરતા હોય છે કે જેથી પહેલાં મન એકદમ હળવાશ અનુભવે, શરીર પણ રિલેક્સ થઈ જાય. અને ત્યાર પછી શું કરવાનું છે? તો કે છે મહત્ત્વનું છે એકાકી, એકલા રહીને આ ધ્યાન કરવાનું છે. પણ એના માટે પહેલાં છે નિરાશિ એટલે કે જેને તૃષ્ણાથી રહિત છે. કારણ કે આ એક વસ્તુ પણ બહુ મહત્ત્વની છે કે જ્યાં સુધી મનમાં તૃષ્ણા છે, ક્રેવિંગ છે, તૃષ્ણા એટલે ક્રેવિંગ, મને આ મળવું જોઈએ, પેલું મળવું જોઈએ, બસ સતત એક મેળવવાની ભાવના છે, આ મળી જાય તે મળી જાય. તો ભર્તુહરિ મહારાજ તો કહે છે સ ભવતુ દરિદ્રઃ યસ્ય તૃષ્ણો મહાન. ત્યાં ભર્તુહરિ મહારાજ પોતે કહે છે કે જેને તૃષ્ણા બહુ છે તો દરિદ્ર છે. કારણ કે તૃષ્ણાને કારણે પેલો ધ્યાન કરવા બેસે તો વસ્તુ જ યાદ આવે, અરે પેલું મેળવવાનું છે, પેલું મળવાનું છે, આમ કરવાનું છે. એટલે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આપણે સત્સંગ કરીને એટલો સમય પણ પરીક્ષિત મહારાજ બની જવાની જરૂર છે, બધું છોડી દેવાનું. પણ એ ક્યારે છૂટે? કે જ્યારે તૃષ્ણાનો અભાવ હોય. તૃષ્ણા જેટલી બધી હોય, મને આ જોઈએ, તો એ શક્ય નથી. એટલે પહેલાં તો નિરાશિ વિગત તૃષ્ણા, એના માટે જે રીતે પ્રયત્ન કરવો પડે તૃષ્ણામાંથી મુક્ત થવા માટે એ વિવેક દ્વારા, અને ક્યારેક જરા કડક થઈને પણ એમાંથી મુક્ત થવું જોઈએ. પછી છે અપરિગ્રહ, પરિગ્રહનો અભાવ. પરિગ્રહ એટલે સંગ્રહ. અને આપણે એક બહુ મહત્ત્વનું છે કે દરેકની અંદર કંઈક અંશે કંઈક કામ લાગશે, એટલે ભેગું કરી રાખો. રહેવા દો ને, કામ લાગશે. તમે બધાને આપી શું કામ દો છો? કામ લાગશે. એટલે આ આપણા મનમાં આ પ્રકારની ભાવના છે, એનાથી પરિચિત થવું. અને અપરિગ્રહ એટલે વિચાર કરો કે જે ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય તેને અમુક વસ્તુ રાખવી જ પડે. આશ્રમ હોય તો બધાને જમાડવા હોય, તમે અમુક વસ્તુ રાખી મૂકો. આટલા વાસણ હોય તો તમને વાંધો ન આવે દરેક વખતે, સરસ. પણ એમાં અપરિગ્રહતા ક્યાં લાવવાની? તો કે એક વસ્તુ છે કે મારામાં એ વસ્તુને આપી દેવાનું સામર્થ્ય હોવું એ બહુ મહત્ત્વનું છે. અપરિગ્રહ એટલે પરિગ્રહનો અભાવ. એનાથી વધારે સારું કહીએ તો વસ્તુને આપી દેવાનું સામર્થ્ય છે. કામમાં લાગશે. એ કીધું ને કે પેલા સ્વામીજી મહારાજ હંમેશા કહે, ડબ્બા સ્વામી, ત્યાં બધાને ડબલા ડુબલી બધા જે આવ્યા હોય ઋષિકેશ,
મૂકી જાય, ખાલી થઈ જાય એટલે બધા ભેગા કરી રાખે કે જેથી કોઈને પોતે આપી શકે. સારી વસ્તુ છે બીજાને ઉપયોગી થવાની. પણ એક સ્થિતિ એ દિવસ એવો આવ્યો કે રૂમમાં પછી જગ્યા જ નહોતી, બેને બહાર સૂવું પડે ઠંડીમાં. એવું નહીં. અપરિગ્રહ. અને મહત્વ જ એકાકી, એટલે અહીંયા કહે છે અસહાય, એટલે કે સંન્યાસી. સંન્યાસી એટલે કે જેને કોઈની જરૂર, ધ્યાનમાં બેસીએ ત્યારે કોઈ મિત્ર હોય, પત્ની હોય, આ હોય, બધા બેઠા હોય ત્યારે, અને ખરેખર સાધના કરવી હોય ત્યારે બીજા કોઈ મારી સાથે હોય તો હું કરું, એ આવશ્યકતા નથી. ઉદ્ધરિત આત્માનો, મારો ઉદ્ધાર કરવો હોય તો બીજાની આવશ્યકતા નથી. એટલે કે ધ્યાન ભક્તિ એકાકી અસહાય એટલે સંન્યાસી. સંન્યાસી બધું છોડી દેવું એવું જરૂર નથી. ઘરમાં પણ તમે રહેતા હો છો, તેમાં કોઈ મમત્વનો અભાવ હોય, મમત્વનો ભાવ હોય, ભાઈ હું આ ઘરમાં રહું છું તો હું તો ઈશ્વરે મને આપ્યું છે, હું ટ્રસ્ટી ભાવે, વિનોબા ભાવે હંમેશા કહેતા ટ્રસ્ટી, વિનોબા ભાવે ગાંધીજી બની ગયા કે ટ્રસ્ટીપણાનું, હું ટ્રસ્ટી છું આ બધાનો, ટ્રસ્ટ મારો કોઈ, હું આ બધાનો માલિક નથી, ભગવાન મને આપ્યું છે, મારે એને ટ્રસ્ટી રહીને, માલિકનો ભાવ નહીં, ટ્રસ્ટી રહીને મારે એનો વ્યવહાર કરવાનો છે. તો પણ સંન્યાસી જ છે. અને બધું છૂટે. સંન્યાસીને કીધું ઉપર ઉઠવું, પરિપક્વ બનો, સમજ આવી કે હું આના પર, કોઈના પર મારો મમત્વનો ભાવ ઠોકરીને બેસાડું, સંન્યાસી થઈ જવાય. સંન્યાસી બધું છોડી જ દે છે કે અમારું કોઈ વસ્તુ મારી નથી, એને મમત્વ છે પણ નહીં, અને બધું છોડી દે છે. અથવા તો જ્યાં હોય તો સમજણ હોય કે આ બધું ઈશ્વર આપેલું છે, હું ટ્રસ્ટી છું અને વાપરું છું, બસ વાપરું છું અને બીજાને ઉપયોગી હોય ત્યાં આપું છું. એને કહેવાય એકાકી, નિરાશ્રિય અને અપરિગ્રહ. નિરાશ્રિત ક્યારે બની શકાય? તૃષ્ણાથી રહિત ક્યારે બની શકાય? કે સાપેક્ષ રીતે વિવેક તો કર્યો છે, પણ સાપેક્ષ રીતે પોતાનાથી સંતુષ્ટ છે, જેને પોતાનો સ્વીકાર કર્યો છે, જેના કારણે એ પ્રસન્ન છે, એ નિરાશ્રી છે. અને પછી શું કરવાનું? એકાકી યત ચિત્તાત્મા, એ તો શરીર મન હળવા કર્યા. એકાંતમાં, એકાકી એટલે એકલા રહીને, કોઈ મિત્રોને બધાની આવશ્યકતા વગર, સહાય વગર. અને કહું આપણે તો બધામાં સહાય જ, આપણે એકલા ન છે, તમે જાઓ છો તો હું આવું, તમે આમ કરો છો તો આમ કરું. અને એટલે સુધી કોઈને આપવાનું હોય ને તો તું કેટલું આપે છે, તું એટલું આપું, તારે જે આપવું હોય તું આપને દાન કરવામાં, તે બીજા કેટલું કરે છે એ બધામાં ટેવ પડી ગઈ છે. તેમાંથી ઉપર ઉઠીએ અને એકાકી, એકલા રહીશે ને સાધના કરી. એકાકી, નિરાશી, અપરિગ્રહ, રહસ્ય એકાંતમાં સ્થિત રહીને, સતતમ નિરંતરમ, હંમેશા નિરંતરમ એટલે જેટલો સમય મળે ત્યાં સુધી આત્માનમ યુંચિત, આત્માના સંદર્ભમાં ચિંતન કરવું જોઈએ. અથવા તો પરમાત્માનું બરહાપીડમ, બહુ સુંદર શ્લોક છે ને, જરા જોઈએ તો યસ. અથવા તો આવી રીતે મનને શાંત એકાકી બનાવી, એકલા રહીને, એકાકી એકલા અને રહસ્ય સ્થિત, એકાકી રહસ્ય સ્થિત એટલું જ નહીં, યત ચિત્તેન્દ્રિય, અને ત્યાર પછી આત્માનમ સતતમ યુંજયેત, બરાબર, આત્માને સતત જોડવું જોઈએ વિષયમાં. કાં તો ભગવાનનું ધ્યાન કરતા હોઈએ તો બરહાપીડમ નટવર વપુ, પછી શું? કર્ણિકમ કર્ણતાપી, કર્ણિકમ પારમ બિભ્રત ભાષા કનકપિશ, વૈજયંતી ચ માલા રંધ્રાન વેણુરધર સુદયા, પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. હવે એક નાનકડો શ્લોક લે અને પછી ચિંતન કરી. બરહાપીડમ નટવર વપુ, ભગવાન કેવા લાગી રહ્યા છે? તો બરહાપીડમ, જેણે મોરના પીછાનો મુગટ ધારણ કર્યો છે. નટવર વપુ, એનું શરીર કેવું છે? નટવર છે, એકદમ સુંદર. અને કાનમાં પેલા ફૂલોના પેલા કર્ણ પુષ્પ પહેરેલા છે.
અને વૈજયંતીમાલા જે બધા જ એમના મિત્રો ગોપ બાળકોએ એમના માટે વનના જુદા જુદા પુષ્પોને બનાવેલી મોટી એક માળા છે, માળા ધારણ કરે છે. રંધ્રાન વેણુ રધરે સુધ્યા, હોઠ ઉપર અધર ઉપર વેણુ મૂકી અને ભગવાન વાદન કરે છે, વેણુવાદન. ત્યારે બીજા મિત્રો પણ એની સાથે જોડાઈ જાય છે અને એક સુંદર પાછું મિત્રો ગોપાળ પણ એના જેવું છે. બધા પૂરયન ગોપવૃંદૈ, ગોપવૃંદો પણ એની સાથે જોડાઈ જાય છે અને મુરલીનો એક મધુર અવાજ ગુંજી રહ્યો છે. અને એ વખતે વૃંદારણ્યમ સપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ, અને આ રીતે એ વૃંદાવનમાં માંથી ગાયોને ચરાવીને ભગવાન પાછા આવી રહ્યા છે એવું છે. અથવા તો કસ્તુરી તિલકમ લલાટ પટલે શું છે, વક્ષસ્તરે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકલેકમ. આ સુંદર શબ્દો છે. એ રીતે શિવજીનું પણ કરી શકાય, જે આપણા ઈષ્ટો એનું ધ્યાન કરે. અથવા તો આત્મા એટલે પરમાત્મા જે શ્રવણ શાસ્ત્રનું શ્રવણ કર્યું છે, જેમ સચ્ચિદાનંદ છે પરમાત્મા, એમાં પણ સતત મનને જોડવું. આત્માનમ રસિસ્થિત સતતમ આત્માનમ યુંજીત યોગી એટલે ધ્યાની. ધ્યાની છે એણે મનને, આત્માના મનને સતત ધ્યેય વિષયમાં જોડવું જોઈએ. એટલે આવી રીતે ભગવાનના સ્વરૂપમાં પણ જોડી શકાય, અથવા તો આત્માનું જે સ્વરૂપ છે એમાં પણ જોડી શકાય. પણ ધ્યાનનો વિષય આપણો જે નક્કી કર્યો હોય તે. હવે તમે જો એટલે આપણે પહેલાં જ આ અધ્યાયના પ્રારંભમાં જ વાત કરી, ભગવાને બધા શબ્દો શ્લોકો છે આગળ પાછળ મૂક્યા છે. પહેલાં આ આવે કે આ શરીરની સ્થિતિ કેવી રીતે હોવી જોઈએ, પછી આત્મામાં જોડી દેવું. પણ એની આપણે ભગવાને જે રીતે શ્લોકો આપ્યા છે એ તો જોતા જોતા આગળ જઈએ. તો હવે 11મો શ્લોક, ધ્યાનના સમયે મનની સ્થિરતા માટેનું જે સાધન છે એની વાત કહે છે 11મા શ્લોકમાં. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્રુચ્છિદં નાતિ નીચં ચૈલાજીનકુસોત્તરમ. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ. બરાબર, પહેલાં એ જોઈએ. તો અહીંયા શુચૌ એટલે પવિત્ર, દેશે એટલે સ્થાનમાં, પ્રતિષ્ઠાપ્ય એટલે સ્થાપિત કરી દઈશું, સ્થિર આસનમ આત્મન પોતાના માટે એક સ્થિર આસન મૂકવું જોઈએ. પણ કેવું હોવું જોઈએ? નાતિ ન અતિ ઉચ્ચતમ ન અતિ નીચમ, એકદમ ઉપર પણ નહીં નીચે પણ નહીં. અને અત્યારે આસન અને આસનના માટેનું કેવું સ્થાન જોઈએ એ બે વાત કરે છે. એક તો આસન છે એ કેવું છે? ચૈલાજીન કુશોત્તરમ, ચૈલ અજીનમ અને કુશ ઉત્તરમ. ઉત્તર એટલે ક્રમાત, એને પણ આપણે જોઈશું, વિચાર કરીશું. ચૈલમ એટલે દર્ભ, અજીનમ એટલે મૃગચર્મ, અને કુશોત્તરમ તો કુશ એટલે આપણું થાય દર્ભ, ચૈલ મૃગચર્મ, પછી અજીનમ સુવાળું આસન કપળ, અને કુશ. આમ અત્યારે જે છે એનો અર્થ જોઈએ. પછી એમણે ઉત્તરમ એટલે ક્રમ પ્રમાણે એ કયા ક્રમની વાત કરે છે આપણે જોઈએ છીએ. પહેલાં તો કે છે બે વસ્તુની વાત. શુચૌ દેશે એટલે પવિત્ર દેશમાં, એટલે પવિત્ર દેશ એટલે શુદ્ધ, જ્યાં પવિત્રતા હોય. બે પ્રકારની પવિત્રતા થઈ શકે. એક તો આપણે સ્વભાવથી જ પવિત્ર હોય, અથવા તો સંસ્કારથી પવિત્ર કરવામાં આવે. બે વસ્તુ છે, સ્વભાવથી પવિત્ર અથવા તો સંસ્કારથી પવિત્ર. સ્વભાવથી પવિત્ર એટલે કયા? અહીંયા કહે છે સ્વભાવતઃ સંસ્કારતઃ શુદ્ધ. એક તો નદી, કોઈ નદી કિનારો હોય, કોઈ મંદિર હોય, એવું કોઈ પવિત્રતા સ્વભાવથી પવિત્ર હોય. અને બીજું સંસ્કારથી.
એટલે આપણા ઘરની જ જગ્યા હોય અને જ્યાં આપણે મંદિર રાખ્યું હોય અને દરરોજ પૂજા કરતા હોય તેનું શું તે સંસ્કારથી પવિત્ર કર્યું ને કે આ શરીર ઘરમાં રાખેલું આ સ્થાન, આ ખૂણો ભગવાન માટેનું મંદિર. એટલે હંમેશા ડોંગરી મારે કે બધું ઘર બનાવો ભગવાન માટે પણ એક જગ્યા રાખજો. એટલે એ બની ગઈ આપણી સંસ્કારથી પવિત્ર. નહીં તો નદી કિનારે હોય કોઈ આપણે હરિદ્વાર ગંગા તટ કેવી રીતે જાઓ તો એ બધું પવિત્ર સ્વભાવથી છે. એટલે કોઈ પણ દેશમાં પ્રતિષ્ઠાપ્યને મૂકો શું સ્થિર આસન કેવું છે, સ્થિર હોવું જોઈએ. એટલે આમ બેઠા હોય ને હલતું હોય, ઘણી વખત આપણે એમ હિંચકા પર બેસીને ધ્યાન કરીએ તો હિંચકો ક્યારેક પગથી હલી જાય તો કલાવે તો ના, સ્થિર. અને કેવું હોવું જોઈએ, આત્માનું આસન, પોતાના માટેનું આસન એક તો સ્થિર હોવું જોઈએ, ઉચ્ચતમ નિશ્ચિતમ. ઘણા લોકો થાય કે અહીંયા નહીં, હાલ પર ગંગોત્રી છે. હવે તમે ગંગોત્રી જાઓ તો કેટલા બધા ફૂટ, 11,000 ફૂટ કેવી ઉપર હોય. કારણ કે ગંગોત્રી તો કેવું પવિત્ર સ્થાન છે, માટે આપણે ગંગોત્રી જઈને ધ્યાન કરીશું. ધ્યાન ન થઈ શકે, બહુ ઊંચું હોય તો પણ ધ્યાન નથી. ગંગોત્રીની વાત જવા દો ને, આપણે અહીંયા બેઠા હોય ને આસન એટલું જ ઊંચું મૂકીએ તો જરાક જોગવું આવ્યું તો પડ્યા અને શરીરને બધાને નુકસાન થઈ શકે, થાય ને. નાતિ નિશ્રમ. ઘણા લોકો કહે ના ના આપણે ગુફામાં જાઓ અને એકદમ અંદર, તો એ પણ બરાબર નથી. કેમ? આપણે જોઈએ છીએ કારણ કે તમે ગુફામાં એમ જાઓ એટલે ત્યાં પ્રકાશને બધું ન આવતો હોય તો ભેજનું વાતાવરણ પણ હોઈ શકે, માંદા પડી જાય. નાતિ ઉચ્ચતમ નાતિ નિશ્ચમ. એકદમ સ્થિર આપણે બેસી શકીએ એવું સ્થિર અને આપણે સમપ્રમાણમાં. પણ કેવું હોય છે? ચૈલ અજીનમ કુશોત્તરમ. બરાબર, ઉત્તર પણ એને ક્રમમાં કીધું છે ત્યારે હવે સમજવાની જરૂર છે. એક તો આપણે આસન શેનું કીધું કે કુશનું, ઘાસનું. એ ઘાસનું આસન છેલ્લે છે, કુશોત્તરમ. ચૈલ અજીનમ. બરાબર. હા, પહેલાં તો કહે છે મૃદુ ચૈલ અજીનમ કુશોત્તરમ. એકદમ વસ્ત્ર સુવાળું હોય, પછી અજીનમ એ મૃગચર્મ. એ મૃગચર્મ તો વ્યાઘ્ર ચર્મ પહેલાંના વખતમાં. પણ એમાં પણ નિયમ હોય. હા, સ્વામીજી વાત કરતા કે આપણે હરણનું હોય ચામડું કે વાઘનું હોય તો એ પણ એને મારીને પછી એ ચામડાને સૂકેલું ન હોવું જોઈએ. એનું સહજ મૃત્યુ થયું હોય એ ચર્મને ધ્યાનમાં લઈ શકાય. અને એમાં પણ હરણનું ચામડું એક તો સુવાળ તો ખરું જ પણ પવિત્ર છે. તે રીતે તો સ્વામીજી પોતે અનુભવ કરેલો કે આ હરણ છે એ કોઈનું એઠું ખાય નહીં. આપણે તો તમે જો આપણા શાસ્ત્રમાં નિયમ છે કે તમે થોડું બટકું ભરો ને પછી બીજાને આપે. આજકાલ તમે જુઓ ને બર્થડે કે કંઈક હોય, કેક કાપે, ઓલો ખાઈને બધાને પોતે ખાધું પછી બીજા બધાને આપે. તો કે ના, એઠું ન ખવાય. એમાં આપણા વૈષ્ણવ તો એમ કે તમે અધરથી પીવો ને તો એઠું થઈ ગયું. એઠું ન ખવાય, એકબીજાને કટકું આપીએ, એઠું ન ખવાય. ભગવાનનું એઠું ખવાય કે કારણ ભગવાન આપણે ધરાવેલું છે. બાકી કોઈનું એઠું પડેલું હોય તો એ ખવાય નહીં. પતિ પત્ની કરી શકે, એક થાળીમાં જમી પણ શકે, પણ બીજા એકબીજા એમ કે ચાલો સાથે બેસીને જમીએ, એક થાળીમાં જમી લઈશું, તો કે ના, એ એઠું થઈ ગયું. ગુરુનું શિષ્ય લઈ શકે, એ અમુક નિયમ છે એમાં એઠું લઈ શકે, બાકી એઠું લેવાય નહીં. અને આ હરણ છે ને એ પણ કોઈનું એઠું ખાય નહીં. આ સ્વામીજીએ પોતે જોયેલું છે. હરણને જ્યારે કેળા આપ્યા તો ખાઈ ગયા, પછી એક કેળાને પોતાની જીભ પર, સ્વામીજીએ પોતાની જીભ પર અડાડીને એને આપ્યું, એટલે સૂંઘ્યું, ખાધું નહીં. એટલી એ લોકોનામાં સેન્સ હોય છે હરણમાં. આપણે એટલે પવિત્ર કહે છે, એ પવિત્ર છે, એવું જૂઠું કોઈનું ખાતો નથી. અને એનું આસન, આપણે એનું જે ચર્મ છે એ પણ સુવાળું એવું હોય છે. પણ પછી એટલે આવું એક મૃગચર્મ આવું હોય છે. અને પછી ઘાસ, એક કુશનું ઘાસ. પણ આમાં ઉત્તરમ કીધું ને એટલે ક્રમથી પણ ઊંટું ક્રમમાં આવશે. અહીંયા પહેલાં ઘાસનું આસન. કેમ? કારણ કે પહેલાંના વખત જો કે ઘર કેવા હતા,
ગારના અને માટીના અને ભેજ હોય. એટલે કુશોત્તરમ જે કુશનું આસન છે એ ભેજને શોષી લે, વાંધો ન આવે દે. ખ્યાલ આવે છે કે આ કુશનું આસન શું છે એ શોષી લે. હવે મૃગચર્મ ક્યાંથી લેવા જવું? પછી કુશનું આસન, પછી આ જે આપણે ધાવડું રાખીએ છીએ અથવા તો મૃગચર્મ, એ શેના માટે છે? ગરમાવા માટે. ઓલું ભેજ છે એ શોષી લે, આ ચર્મ છે એ ગરમાવો આપે. હવે અત્યારે તો બહુ મુશ્કેલ છે એટલે આપણે ધાબળું વાપરીશું, ઊનનું આસન આપી શકીએ. પણ એ ઊનનું આસન બધું વાપરીને તો કરડે ક્યાંક. ખ્યાલ આવે છે? ઊનનું આસન વાપરીએ, નીચે કુશનું આસન, ઘાસનું આસન, પછી મૃગચર્મ અથવા તો ધાબળો, પણ એ કરડે ને એના માટે સુવાળું આસન, કપડું સુતરાવ કાપડ કે રેશમી કાપડ હોય એનું આસન બનાવેલું ઉપર. એટલે આ રીતે આસન ગોઠવીને એટલે એ અને પવિત્ર સ્થાન હોય એટલે કીધું ને કે કાં તો આપણે બનાવેલું હોય. અને બીજું વસ્તુ એકાકીમાં પણ આપણે જોવાનું હતું કે એક બને ત્યાં સુધી અવાજ ન આવે. રહસ્ય સ્થિત જે વાત કરી ને ત્યાં આગળ કે જ્યાં એકાંત હોય, એટલે કે ઘરે પણ ઘરમાં બધા સૂતા હોય, અવાજ ન થતો હોય, એવા સમયે જો ધ્યાન કરવા બેસીએ તો ધ્યાનમાં વિક્ષેપ ન આવે. એટલે એ પણ અહીંયા ઉમેરવાનું. સૂચવ દેશે પવિત્ર તે સ્થાન છે. પછી એકાકી પણ મૂકી દેવાનું કે જ્યાં એકાંત હોય, બહારનો અવાજ ન આવતો હોય, વિક્ષેપ ન આવતો હોય, અને ઊંચું કે નીચું ન હોવું જોઈએ, સમાન. આવી રીતે આ આસન પોતાના માટે તૈયાર કરવું જોઈએ, ખાલી આસન. અને બીજું આસન પણ છે, આ તો બેસવાનું આસન. પણ જો શરીરને સ્વસ્થ રાખવું હોય તો પછી જે પ્રાણ આપણે પતંજલિ મહારાજ કહેવાય છે બધા આસન પણ કરવા છે. નહીં તો શું થાય છે પછી બહુ નીચું હોય ને તો એક તમારા પગમાં દુખાવો આવે, અથવા તો બહુ ભેજવાળું હોય, લાંબો સમય બેસીએ તો પણ પગમાં દુખાવો આવે. એટલે આ બધા શરીરને સ્વસ્થ રાખવા માટે અને મનને આપણે પવિત્ર રાખવા માટે આ બધી વાત કર્યા પછી હવે શું કરવું જોઈએ આગળ એ વાત કરે છે, જે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.